મોડાસા હંગામી બસ સ્ટેશનનો પાછલો દરવાજો બંધ કરાવતા મુસાફરોને પડતી તકલીફ। પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા હંગામી બસ સ્ટેશનનો પાછળનો દરવાજો છેલ્લા 1 મહિનાથી બંધ કરવામાં આવેલ છે। તેમાં ફક્ત એક નાની ડોકા બારી ખુલ્લી રાખેલ છે, જેના લીધે આવતા જતા મુસાફરોને નમીને નીકળવું પડે છે, જેમાં ગર્ભવતી સ્ત્રીઓ, અપંગો અને વૃદ્ધોને વધારે તકલીફ પડતી હોય છે। આ વિષય ઉપર મોડાસા ડેપો મેનેજરની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે હાલ પાકીટમારો તેમજ વાહન ચોરીના બનાવ બનતા હોય, જેથી પોલીસ ખાતા તરફથી જ અમને નિર્દેશ કરવામાં આવેલ છે। પેસેન્જરની સિક્યુરિટી સચવાય તે મહત્વનું છે, તેમજ આગળ ડેપોનો મેઇન ગેટ હોય ત્યાંથી અવરજવર કરવી તે વધારે હિતકારી રહેશે। આમ છતાં પાછળના દરવાજેથી અવરજવર કરતા પેસેન્જરો માટે અમે કંઈક વિચારીશું। ચૂંટણી પછી તરત ટૂંક સમયમાં નવા બસ સ્ટેશનમાં શિફ્ટ થવાનું છે। રિપોર્ટર અજય ભાટિયા, મોડાસા। ડેપોની પાછળ જે દરવાજો છે ગેટ એ લગભગ છેલ્લા 1 મહિનાથી બંધ છે, તેનું કારણ જે હાલ જે મોડાસા બસ સ્ટેશન હંગામી બસ સ્ટેશન છે, જેની પાછળનો જે દરવાજો છે બંધ કરવાનો મેઇન ઉદ્દેશ એ જ છે કે હાલમાં પીઆઈ સાહેબ અને અમારા પીએસઆઈ સાહેબ જોડે મિટિંગ થયેલી, તેના સંદર્ભે બસ સ્ટેશનની આજુબાજુથી જે પાછળના ભાગે છે તેમાં બાઇક ચોરીનો અને પાકીટ ચોરીનો ને એવા ક્રાઇમનો વધુ થઈ ગયેલા, તો જે એને કંટ્રોલ કરવા માટે હાલ પાછળનો ગેટ છે એ બંધ કરવામાં આવ્યો છે અને તેમાં પણ એક દરવાજો રાખેલ છે, તેમાં મુસાફરો અવરજવર ઇઝીલી કરી શકે છે। પરંતુ સર એ દરવાજો બિલકુલ ના આવે, જેનાથી ગર્ભવતી મહિલાઓ છે, અપંગ વ્યક્તિઓ છે, ઘરડા વ્યક્તિઓ છે, એ લોકોને થોડી તકલીફ પડી રહી છે। કેટલાક વિદ્યાર્થીઓના માથા પણ ફૂટી ગયા છે, તો એ વિશે એ બાબતે આપને ચોક્કસ જણાવું છું કે જે દરવાજામાં જે મુશ્કેલી પડે છે એ આપણે ચેક કરી અને કંઈક નવું આયોજન કરીશું, જેથી મુસાફરોને ઇઝીલી આવન જાવન થઈ શકે। પરંતુ મારી દ્રષ્ટિએ જે આગળ મેઇન દરવાજો છે તેમાંથી આપણે સારી રીતે આવન જાવન કરી શકીએ તેવો પણ આપણા જોડે એક રસ્તો છે, જે મેઇન એન્ટ્રી ગેટ છે ત્યાંથી પણ અવર જવર થઈ શકે છે। આપ જોઈ રહ્યો છો તે પ્રમાણે આજે આ બસ સ્ટેન્ડનું આ પ્રવેશદ્વાર છે અને આ પ્રવેશદ્વાર ઉપર છેલ્લા 1 મહિનાથી આ ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે। પરિસ્થિતિ એવી થઈ છે કે અહીંયા જ્યારે બાળકો સ્કૂલના બાળકો આવતા તો 500 છોકરા આ બાજુ થઈ જાય ને એક માણસો નીકળવા માટેનો કોઈ બહારું જગ્યા છે નહીં અને કેટલાક અપંગ માણસો બિચારા અહીં ગોથા ખાઈ જાય છે। કોઈ પ્રેગ્નન્સીવાળી લેડીઝ હોય તો એ નમીન નીકળવું એના માટે બહુ મોટો પ્રશ્ન છે। એટલે તાત્કાલિક અસરથી આ પ્રવેશદ્વાર ખુલ્લો થાય અને લોકોને અવર જવર માટે સુમેળતા રહે એવું ઘટતું કરવા માટે જે તે તંત્રને લાગતા વળગતાને અમારો આ મીડિયાના માધ્યમથી અમારી વાત પહોંચાડવા માટે વિનંતી છે। કેટલા સમયથી આ ગેટ બંધ છે? છેલ્લા 1 મહિનાથી આ ગેટ બંધ કરવામાં આવ્યો છે, કોઈને કોઈ કારણસર અમે કંઈ જાણતા નથી। ડેપો મેનેજરને કે એનો કોઈ તમે વાત કરી સહકારી જીવન નહીં, એટલે ડેપો મેનેજરને કોઈ વાત કરી નથી, પણ આ તો હાલ હમણાં 1-2 માણસો પડવાથી અમે તાત્કાલિક અસરથી આ મીડિયાને જાણ કરીએ છીએ કે જે કોઈ આગળની કાર્યવાહી એ આપ દ્વારા કરો।